નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આચાર્ય સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી જે છે એ શરૂ થઈ ગઈ છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કુલ કેટલા ઉમેદવારોને જે છે એ શારીરિક કસોટી માટે બોલાવ્યા હતા, એમાંથી કેટલા ઉમેદવારો જે છે એ ગ્રાઉન્ડની અંદર હાજર રહ્યા, અને જે ઉમેદવારો હાજર રહ્યા હતા એમાંથી કુલ કેટલા ઉમેદવારો જે છે એ પાસ થયા હતા. વિડીયોમાં આપણે એ પણ જોઈશું કે જે ઉમેદવારો માત્ર 4 થી 5 સેકન્ડ માટે રહી જાય છે એમની જે છે એ વેદના શું હોય છે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, 2 મહિનાથી તૈયારી કરવા છતાં 4 સેકન્ડ વધુ થતા ટેસ્ટ ક્લિયર ન થઈ શકી. 2 મહિનાથી પીએસઆઈ ભરતીની ટેસ્ટની તૈયારી કરું છું. અગાઉના ટેસ્ટમાં માત્ર 3 સેકન્ડના ગાળા માટે ફિઝિકલ ટેસ્ટ ક્લિયર થઈ શકી નથી. આ વખતે 4 સેકન્ડનો સમય વધારે થઈ જતા ટેસ્ટ ક્લિયર થઈ શકી નથી. સ્વાભાવિક રીતે થોડીક નિરાશા થઈ છે. હાલમાં મારો પરિવાર મને ખૂબ જ સપોર્ટ કરે છે. તો આ જે મહિલા ઉમેદવાર છે તેઓ 2 મહિનાથી પીએસઆઈ ભરતીની શારીરિક કસોટીની તૈયારી કરતા હતા. ગઈ ભરતી હતી એની અંદર જે છે એ તેઓ 3 સેકન્ડથી જે છે એ શારીરિક કસોટી ક્લિયર નતા કરી શક્યા, અને આ વખતે પણ જે છે એ 4 સેકન્ડ માટે જે છે એ શારીરિક કસોટી ક્લિયર કરી શક્યા નથી. સ્વાભાવિક રીતે નિરાશા થાય એ હોય જ છે, પરંતુ તમે આ જોઈ શકો છો સેકન્ડનું કેટલું મહત્વ છે. ઘણા બધા ઉમેદવારો એવા છે કે તેઓ 1 થી 2 સેકન્ડ માટે પણ જે છે એ રહી જશે. તો શારીરિક કસોટીની અંદર સેકન્ડનું પણ જે છે એ ખૂબ જ મહત્વ છે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો, ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ માટે ઉમેદવારો માટે દોડવું નહીં પરંતુ ગ્રાઉન્ડ ઉપર ટકી રહેવું જે છે એ ખૂબ જ જરૂરી છે. જે પ્રથમ દિવસ હતો ગાંધીનગર ખાતે, એની અંદર 447 ઉમેદવારોમાંથી 197 જે છે એ મહિલા ઉમેદવારો જે છે એ સફળ રહ્યા હતા. તો ગાંધીનગર મહિલા ઉમેદવારો માટેનું જે છે એ ગ્રાઉન્ડ છે. તો પહેલા દિવસે કુલ 447 મહિલા ઉમેદવારો જે છે એ હાજર રહ્યા હતા. એમાંથી 197 મહિલા ઉમેદવારો જે છે એ પાસ થયા હતા. આગળ તમે જોઈ શકો છો, થોડી ડિટેલની અંદર આપ્યું છે. પોલીસ ભરતી અંતર્ગત ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ માટે ગાંધીનગર પોલીસ ગ્રાઉન્ડ પર પ્રથમ દિવસે 700 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 447 ઉમેદવારો હાજર રહ્યા, અને એમાંથી 197 ઉમેદવારો જે છે એ સફળતાપૂર્વક શારીરિક કસોટી જે છે એ પાસ કરે છે. આમ 44% જેવું રિઝલ્ટ આવ્યું છે એ આપણે કહી શકીએ. એક્સપર્ટનું શું કહેવું છે? જંક ફૂડ, આળસુ જીવનશૈલી અને તૈયારીના અભાવે જે છે એ ઉમેદવારો નિષ્ફળ થઈ રહ્યા છે. ઘણા બધા ઉમેદવારો જે છે એ શારીરિક કસોટીની અંદર નિષ્ફળ થઈ રહ્યા છે. તો એના કારણો જે છે એ તમે જોઈ શકો છો. શિવાંગ જોશી જે છે એ ફિઝિકલ ફિટનેસ ટ્રેનર છે. આજે પરિસ્થિતિ એવી છે કે પીએસઆઈ અને એલઆરડી જેવી શારીરિક પરીક્ષાઓમાં સફળ થવું ઘણા યુવાઓ માટે મુશ્કેલ બનતું જાય છે, કારણ કે એ મોટા ભાગના ઉમેદવારો શારીરિક કસોટી માટે પૂરતા તૈયાર નથી. જંક ફૂડ ખાવાની ખોટી આદતો, નિયમિત રીતે પ્રેક્ટિસનો અભાવ અને આળસુ જીવનશૈલી આ નિષ્ફળતાના મુખ્ય કારણો બને છે. આજની પેઢી બાળપણથી જ મોબાઈલ ફોન અને ટીવી સાથે વધુ સમય વિતાવે છે. એના કારણે જે છે એ ઉમેદવારો ફેલ થઈ રહ્યા છે. તો તમારે પૂરતી ટ્રેનિંગ જે છે એ કરવી જોઈએ. પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા તૈયારીનો અભાવ એ જે છે એ સૌથી મોટો પડકાર છે. તૈયારીમાં સમય જે છે એ ઓછો મળે છે. ઉમેદવારોને જે છે એ આ વખતે તૈયારી કરવા માટે જે છે એ પોલીસ ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ ઓછો ટાઈમ આપવામાં આવેલો હતો. એના કારણે પણ જે છે એ ઘણા બધા ઉમેદવારો શારીરિક કસોટીની અંદર નપાસ થાય તેવા પૂરેપૂરા જે છે એ ચાન્સીસ છે. અને એના પછી તમે આગળ જોઈ શકો છો, પ્રથમ દિવસે 10,500 ઉમેદવારોમાંથી 6,340 ઉમેદવારો જે છે એ હાજર રહ્યા, અને 2,576 ઉમેદવારો જે છે એ શારીરિક કસોટીની અંદર પહેલા દિવસે જે છે એ હાજર રહ્યા હતા. કોઈ ઉમેદવાર શારીરિક અસ્વસ્થ છતાં પણ ફિઝિકલ ટેસ્ટમાં સફળ. ઘણા ઉમેદવારો બીજી વાર પણ જે છે એ શારીરિક કસોટીની અંદર ફેલ થયા છે. એટલે કે ઘણા ઉમેદવારોની તબિયત જે છે એ સારી ન હતી, છતાં પણ તેમણે જે છે એ 5 કિલોમીટર અથવા તો 1600 મીટર રનિંગ જે છે એ પૂરી કરી નાખી હતી. અને ઘણા બધા ઉમેદવારો એવા હતા કે જે ગઈ ભરતીની અંદર પણ ફેલ થયા હતા, અને આ ભરતીની અંદર જે છે એ ફેલ થયા છે. તો પહેલા દિવસે કુલ 10,500 ઉમેદવારોને જે છે એ પોલીસ ભરતી બોર્ડ દ્વારા બોલાવવામાં આવેલા હતા. એમાંથી 6,340 ઉમેદવારો જે છે એ શારીરિક કસોટી માટે હાજર રહ્યા, અને એમાંથી 2,576 ઉમેદવારો જે છે એ શારીરિક કસોટી માટે જે છે એ પાસ થયેલા છે. તો આ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો, આ ગ્રાઉન્ડ ઉપર જે છે એ અત્યારે શારીરિક કસોટી યોજાઈ રહી છે. અમદાવાદના જે છે એ 2 ગ્રાઉન્ડ છે, હિંમતનગર છે, ખેડા છે, મહેસાણા, વડોદરા, જુનાગઢ, ગોધરા, નડિયાદ, ગોંડલ, સુરત અને રાજકોટ, આ તમામ ગ્રાઉન્ડ ઉપર જે છે એ શારીરિક કસોટી અત્યારે યોજાઈ રહી છે. અને આ પ્રમાણે તમે જોઈ શકો છો, કુલ જે છે એ 60.38% જે છે એ હાજરી નોંધાઈ હતી. એમાંથી 40.63% ઉમેદવારો જે છે એ પાસ થયા છે. તો જે પણ ઉમેદવારો હાજર રહ્યા છે એમાંથી 40 થી 50% ઉમેદવારો જે છે એ પાસ થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં રાજ્યના વિવિધ સ્થળોથી અનેક પ્રકારની મુશ્કેલી, કઠિનાઈ, પારિવારિક જળની વચ્ચે ફિઝિકલ ટેસ્ટ આપવા માટે ઉમેદવારો આવ્યા હતા. જે પૈકીના કેટલાક ઉમેદવારો ફિઝિકલ ટેસ્ટ માટે ક્વોલિફાય થયા હતા, જ્યારે કેટલાક ક્વોલિફાય થયા ન હતા. પરિણામે આ બંને વર્ગમાં ક્યાંક ખુશી, ક્યાંક નિરાશા જે છે એ જોવા મળી હતી. અને તમારે જે છે એ આ પ્રમાણે તમે જોઈ શકો છો, અપડેટ જે છે એ 700 ઉમેદવારો તમારે જે છે એ
અત્યારે જે છે એ બીજા દિવસનું રનિંગ શરૂ થઈ ગયું છે. તો તમારે એની આ પ્રમાણેની અપડેટ્સ મેળવવી હોય કે પહેલી બેચમાં કેટલા પાસ થયા, બીજી બેચની અંદર કેટલા પાસ થયા, તો તમે જે છે એ ટેલિગ્રામ ચેનલ જે છે એ જોઈન કરી લેજો. ટેલિગ્રામ ચેનલની અંદર તમને જે છે એ આ ગ્રાઉન્ડની તમામ જે છે એ લાઈવ અપડેટ્સ આપવામાં આવે છે. એટલે કે પહેલી બેચ પૂરી થઈ ગઈ, આટલા ઉમેદવારો જે છે એ પાસ થયા છે, તમે અહીંયા જોઈ શકો છો. ખેડા બેચની અંદર જે છે એ પહેલી બેચમાં 82 પાસ, મહેસાણામાં 112 પાસ. તો આ તમામ અપડેટ્સ તમારે જે છે એ મેળવવી હોય તો તમે ટેલિગ્રામ ચેનલની અંદર જે છે એ જરૂરથી જોઈન થઈ જજો. તમામ ગ્રાઉન્ડ જે છે એ બહુ જ સારા છે. સ્ટાફનો પણ જે છે એ સપોર્ટ બહુ સારો છે. જે મિત્રો સમયસર નહીં પહોંચે તો એના પછી જે છે એ બીજાનો વારો પણ આવી જશે દોડવામાં. એટલે કે તમને જે છે એ કોલ લેટરની અંદર 7 વાગ્યાનો ટાઈમ આપે છે, પરંતુ તમે 8 વાગે પહોંચો છો તો તમને જે છે એ છેલ્લા રાઉન્ડની અંદર દોડવામાં આવશે. જે બીજા મિત્રો છે એમને જે છે એ પહેલા દોડાવી દેવામાં આવશે. સારી પ્રેક્ટિસ હોય અને મજબૂત મનોબળ હોય તો શારીરિક કસોટીની જે છે એની અંદર આસાનીથી પાસ થવાય છે. 12 રાઉન્ડ હોય કે 13 રાઉન્ડ હોય એનાથી કોઈ જે છે એ ફરક પડતો નથી. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો બધા જ ગ્રાઉન્ડ સારા છે. સ્ટાફનો સપોર્ટ પણ જે છે એ પૂરતો મળે છે. જો તમે સમયસર નહીં પહોંચો તો જે બીજા ઉમેદવારો વહેલા આવી ગયા છે એમને જે છે એ દોડવામાં આવશે. સારી પ્રેક્ટિસ અને મજબૂત મનોબળ રાખશો તો તમારે 12 રાઉન્ડ હોય કે 13 રાઉન્ડ હોય એનાથી કોઈ ફરક નહીં પડે. તમે આસાનીથી જે છે એ પાસ થઈ શકશો. આ રીતે તમે જોઈ શકો છો આવી ટાઈમલી અપડેટ તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો તમે જે છે એ જરૂરથી જોઈન કરી લેજો. તમે અહીંયા જોઈ શકો છો લાસ્ટની અંદર કહું છું 800 જણાને બોલાવ્યા હતા, એમાંથી 400-500 ઉમેદવારો જે છે એ હાજર રહ્યા હતા. 200 થી 250 જેટલા ઉમેદવારો જે છે એ પાસ થયા છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કે 2 લાખ કરતા પણ જે છે એ વધારે ઉમેદવારો પાસ થવા મુશ્કેલ છે. એટલે કે શારીરિક કસોટીની અંદર આ વખતે તૈયારી કરવા માટે ઓછો ટાઈમ મળે છે. તો એના કારણે માંડ 2 લાખથી 2.5 લાખ ઉમેદવારો જે છે એ પાસ થાય તેવા ચાન્સીસ છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.